સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય પરશુરામ. વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ. શાબેન બહુ મહેનતથી રેડી થયા છે નહીં? સવારે ઉઠવું નહોતું ગમતું. શું કે ઉઠવીશું? કારણ કે રાતના લેટ ઊંઘ્યા હતા, 1 વાગી ગયો હતો અને સવારે તો ઉઠવું જ નહોતું ટીશું બેનને, હે ને? ટીશા તો રાત્રે કેટલા વાગે સૂતો હતો? 2-2:30 વાગે સૂતો હતો. અરે બાપરે. તો બી હું કેટલા 6 વાગે તો ઉઠી ગયો. પણ ડેડી તો ઉઠ્યા પણ મને હવાર ચા પીવા માટે ઉઠાડી દીધી. હા, ડેડી લીધે પછી મારી ઊંઘ બગડે. એવું? ડેડી તને ઉઠાડે ને. સારું થઈ ને તું વહેલા ઉઠી ગઈ જો. નતું ઉઠાડવાનું, ઊંઘવાનું. સુઈ જજે આઈને પછી બપોરે. એ હવે ઊંઘ આવે. ઓકે. બીજી તો ઊંઘ આવી જાય એમ જ. ડેડી ઉઠ્યા તો ખરી, બીજાને ઉઠાડી દીધી. શું કેવું? મને ઉઠાડી દીધી હતી. અરે વાહ, આ તે બનાવી? ઓહો, વિશુબેનને બેકિંગનો શોખ લાગે છે નહીં? શું કેવું? તો પહેલી વાર ટેસ્ટ કરીને જો કોઈ લાગે એવું? ઉધર રિએક્શન લો. તો વિશુની મગ કેક હું ટ્રાય કરું છું. 10 માંથી 10 માંથી હું તને આપીશ 8. 2 પોઈન્ટ કેમ કા? થોડી સુગર ઓછી છે, હા બાકી સરસ છે. લે આપણે તો ખાલી ડેડી ડેડીને ચખાડો. ડેડીની દીકરીને ડેઝર્ટ બનાવતા બહુ આવડે છે. ગરમ છે? કેવું છે? થોડું શુગર ઓછી છે તો ડેડીએ તો 9 ઓછા આપ્યા. શુગર ઓછી છે એના માટે. મેં તો તોય વધારે કાપ્યા. તને કેવી લાગી? ખાંડ ઓછી છે ને એટલે નો ભાવે. સાવ મોડી છે. તે શુગર નથી નાખી? કેટલી બધી નાખી 70 ટેબલસ્પૂન નાખી. અચ્છા, નાખવી પડશે. તો ગાઈઝ બહુ લેટ થઈ ગયું હતું. પછી અમારે 2 વાગ્યા જેવું થઈ ગયું હતું. જમી લીધું અને જમીને એટલા થાકી ગયા હતા. જો મારા આંખમાં હજુ આમ આંખ જોશો ને તો એકદમ લાલ ને એવી છે કે હજુ મને સૂવાનું જ મન થાય છે. પણ કંઈ નહીં, વહેલા સૂઈ જશું. તો અત્યારે બસ આપણે કોફી બનાવી લઈએ. ચેતનને પીવી છે કોફી ને એના કામમાં લાગેલા છે. અને હું મારી ફ્રેન્ડ છે ચેતને, એને મેં ફોન કર્યો છે કે ચલ તુંય આવો અને ચાક મારી કોફી કેવી છે. અને ટ્યુશુબેન શુગર નાખી તો કેવી લાગે છે? ઠીકઠાક. પણ ઓબ્વિયસલી કે ઉપરથી શુગર નાખવો હોય તો પછી મગ કે કંઈ પણ કેક હોય પછી એમાં બેલેન્સ ન થાય. ટ્યુશન કંઈ વાંધો નહીં. એકચ્યુઅલી સાવ મોડી બની છે તો ઓબ્વિયસલી નહીં ભાવે. એટલે જ મેં તને 2 માર્ક ઓછા આપ્યા. લાસ્ટ ટાઈમ તું છે ને એવું હોય તો મારી જોડે ટેસ્ટ કરાવજે. તો 0 આપીશ. 0 આપીશ તારી કેકને? કોઈ વાંધો નહીં. કોફી બનાવ. વિશાલભાઈની કોફી પીવી. સારું, ચાલ પાણી પીવડે. બહુ ઠંડ, બહુ ગરમી થાય છે અને આ ગરમીના લીધે છે ને, હું સાચું કહું ને, કંઈ કામ કરવાનું મન નથી થતું. કોઈ એટલે કોઈ જ નહીં. કાસ્ટ વિશાને આવડતું હોત રસોઈ બનાવતા તો મારી હેલ્પ થઈ જતી છે. વેક અપ ટુ રિયાલિટી. મેં એકચ્યુઅલી આ ટીશ્યુએ લીધું હતું ને તો હું આને ફિક્સ કરવા ગઈ. જો બતાવું, એકચ્યુઅલી અહીંયાથી આ નીકળી ગયું હતું તો આમ લગાડવા ગઈ તો આખું નીકળી ગયું. સોરી બેટા. હવે ડેડી તને ફિક્સ કરી દેશે. તો જો ફાઇનલી મને થોડી કોફી બનાવતા આવડી ગઈ છે તો મેં મારી ફ્રેન્ડને બોલાવી લીધી છે કે પહેલાં ચૈતન્યને બતાવી દઉં, ટેસ્ટ કરાવી દઉં, પછી હું મારી બીજી ફ્રેન્ડને બોલાવું. તું પહેલાં ટેસ્ટ કર ને પછી કહેજે. પછી આપણે બધાએ કીધું છે કે મને કે કોફી પીવડાવજે. અમે તો ચલો હજી મને જ થોડી આવડે છે પણ જોઈ લઈએ. ચલો, અમને હવે કોફી મશીનનો ફાયદો થશે. શ્વેતાબેનને ત્યાં અમે હવે આવીશું કાયમ પીવા માટે. હા ચોક્કસ. ચલો બનાવીએ. તો જો આપણી કોફી બની ગઈ છે. જો આમાં મેં દૂધમાં ખાંડ નાખી દીધી છે. હવે આપણે આને ફ્રોઝિંગ કરી દઈએ. આ પેલું એના ટાઈપનું મશીન છે. અમારા ઓફિસમાં એવું જ મશીન છે. એવું છે? હા.
થોડુંક ઠંડી પીવી પડશે કાંઈ વાંધો નહીં, તું બેસ અહીંયા, હું ચેતનને આ દઈને આવું ને મારી બસ બનાવી દઉં. હા જો ચેતન, જો કોફી બનાવી દીધી છે અને કહો કે કેવી છે, ટેસ્ટ કરીને કહો. આ છે કેપેચીનો. સરસ બને છે. સાચે? થોડી સુગર ખાલી દઉં છું. સુગર તો બધાયમાં એવું જ થાય, હું આપી જાઉં છું સુગર. બાકી બરોબર છે. બાકી બરોબર છે ને? ચલો તો ખાંડ આપણે નાખી દઈએ. તો જો ચૈતન્ય અમારા માટે હેલ્ધી લડ્ડુ લાવી છે. એક તો હું ખાઈ ગઈ અને આ એક છે પછી ખાશું. તો ગાઈસ થઈ ગઈ છે ઇવનિંગ અને અમે લોકો જઈએ છીએ આટો મારવા. ટ્વિશુ રેડી છે, હુંય રેડી છું. ચેતન નીચે વેઇટ કરે છે, તો ચલો ટ્વિશુ જઈએ. તમને પાછા સિંગ ચણા ખાવા હતા તો અહીં ઊભા રહી ગયા છે. પોતાને નહીં, સિંગ તમારે. ચણા વિના ન હાલે ને મને પેલું વિશાલ, પથ્થર મોબાઈલ આપણે સૂંઘવા scan કરવો. નથી આપતા તમે મને. કેમ એવું કરો છો? સિંગ ચણા તો સારી વસ્તુ, હેલ્ધી વસ્તુ છે ખાવાની. પણ મને પથ્થર પથ્થર ખાવામાં થોડી હેલ્ધી વસ્તુ છે. પણ એ જે પથ્થરોનો મને સૂંઘવો બહુ ગમે. મને તો સૂંઘવા માટે જ લેવો તો. હા. જાઓ લઈ આવો ને. આટલી ગરમીમાં ના ઉતરાય. જો તો એટલી ગરમીમાં ન ઉતરાય. તો જો મને આ સ્મેલ કરો બહુ ગમે છે. તો ટ્વિશુ નહીં સ્મેલ કરો ગમે નહીં ટ્વિશુ? પાણીમાં અમે બોળી દઈએ. તમે આ પાણીમાં બોળી દઈએ અને પછી આને સૂંઘીએ. બહુ મજા આવે સ્મેલ કરવાની. અમારે નવી શોપ બની છે ચ હોમ ડેકોર. તો અહીંયા હવે આવવું છે એકવાર મારે. તો ગાઈઝ આવી ગયા છીએ અમે ઘરે. તો બસ આ વ્લોગને હું અહીંયા જ એન્ડ કરું છું. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી જે ચેનલ છે એને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુકમાં પણ મને ફોલો કરી દેજો. તો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય.